અમે જ્યાં ટ્રેનેથી ઉતર્યા પછી અમને રૂમ આપી દીધો, એટલે અમે તો ત્યાં અમારો સામાન ઉતારી અને બધા પહોંચી ગયા. સામાન મૂકીને સીધી હું તો રેડી થઈ ગઈ. વાવ! પછી તો અમે સીધી રિક્ષા પકડી. અરે અમારે એની ઘરે જવાનું હતું માંડવા મુહૂર્ત માટે. ઘરે પહોંચ્યા એટલે સોડા રેડી હતી, એટલે આને તો રાહ જોયા વગર પીવાની શરૂ કરી દીધું. બપોર પડતા આને કોઈની રાહ ન જોઈ, આને તો જમવાનું શરૂ કરી દીધું. પછી તો મેં કોઈની રાહ ન જોઈ, મેં મારી થાળી શણગારી લીધી. પછી તો અમારા વરરાજાને પીઠીના ડેકોરેશન પાસે બેહાડી દીધા ને એ કંઈક કહેતા હતા, પણ મેં કાંઈ એનું સાંભળ્યું નહીં, સીધી પીઠી લગાવવા માંડી. મેં તમારે કાંઈ ન બોલાય આજ. પીઠીનો કાર્યક્રમ પૂરો થયો એટલે સીધા અમે તો મામેરા માટે રેડી થઈ ગયા. ભાઈની મામેરું લઈને ઊભા રહી ગયા. પછી મારા મોટા ફઈબા આવ્યા, એને મામેરા વધાવી લીધા. અને આ છે મારા નાના ફઈબા. તમને મુંબઈનું ટ્રાફિક કેવું લાગ્યું એ કમેન્ટમાં કહેજો. લાઇક, શેર, સબસ્ક્રાઈબ. જય માતાજી. મળશું કાલે મસ્ત મજાના એક નવા બ્લોગમાં. થેન્ક યુ.